Good morning, everybody. It's me, Pritesh sir, again from Tapasvi Classes and Alpha School Motibag, Junagadh. આની પહેલાના વિડિયો લેક્ચરની અંદર આપણે સપ્લિમેન્ટરી રીડર બુક સ્ટાન્ડર્ડ 12 લેફ્ટ જેમાં આપણે રીડ નંબર 13 એની આપણે શરૂઆત કરી દીધી, જેનું નામ આઈ કીપ માય ટ્રસ્ટ વિથ એવરેસ્ટ, કે હું મારું એવરેસ્ટ સાથેનું વચન એ નિભાવું છું. રિટન બાય બચેન્દ્રી પાલ, the first Indian woman to scale Mount Everest, કે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા, બરાબર, બચેન્દ્રી પાલ. ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે માઉન્ટ એવરેસ્ટની પણ વાત કરેલી કે 8,848 મીટરની ઊંચાઈ ઉપર ઊંચાઈ રહેલી એમની ટોચ, રાઈટ, દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું એ પર્વત કે જે નેપાળની અંદર આવેલું છે, કાઠમંડુથી જવાય, રાઈટ. આ બધી આપણે ચર્ચા આપણે માઉન્ટ એવરેસ્ટની કરેલી. બચેન્દ્રી પાલની ચર્ચા પણ આપણે કરેલી, રાઈટ, કે બચેન્દ્રી પાલે ખૂબ મહેનત કરી અને એમનો ગોલ એણે આ જ સેટ કર્યો હતો કે મારે માઉન્ટેનિયર જ બનવું છે, રાઈટ. અને હવે એમાં આપણે આગળ વધીએ તો 3 પેરેગ્રાફ ઓલરેડી આપણે કમ્પ્લીટ કરેલા છે, તો થોડુંક એને રિકોલ કરી લઈએ. જો 3 પેરેગ્રાફ મેં શરૂઆતના લીધા અને ત્યારે મેં તમને એમ કહ્યું હતું કે આપણે આ જે બચેન્દ્રી પાલની વાત છે એ લાસ્ટ ડે ની વાત છે, છેલ્લા દિવસનું એનું ચઢાણ કે જેની આપણે ચર્ચા કરવાની છે અને આપણે ચર્ચા સ્ટાર્ટ કરેલી. તો સાઉથ કોલોની, રાઈટ, કે ત્યાંથી એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટની શિખર સુધી પહોંચવું એની આપણે આ લેસનની અંદર વાત છે. તો પહેલા 3 પેરેગ્રાફમાં, પહેલો પેરેગ્રાફમાં બચેન્દ્રી પાલે એમ કહ્યું હતું કે આઈ ગોટ અપ એટ 4 in the morning, melted snow and brewed tea, કે સવારના 4 વાગે હું ઉઠી, બરફ પીગળાવ્યો અને ચા બનાવી. પછી બીજો પેરેગ્રાફમાં હતું કે આફ્ટર અ લાઇટ બ્રેકફાસ્ટ ઓફ અ ફ્યુ બિસ્કિટ્સ એન્ડ હાફ અ સ્લેપ ઓફ ચોકલેટ આઈ લેફ્ટ માય ટેન્ટ અરાઉન્ડ 5:30 AM. હળવો નાસ્તો લીધો, થોડાક બિસ્કિટ અને ચોકલેટનો અડધો ટુકડો લીધા પછી હળવા નાસ્તા તરીકે. ત્યાર પછી મેં મારો જે તંબુ હતો એ અરાઉન્ડ લગભગ અંદાજે 5:30 વાગે મેં છોડ્યો. એંગ ડોરજી જેના શેરપા હતા, જેની પણ મેં વાત કરી હતી, રાઈટ, કે એંગ ડોરજી છે એ શેરપા દેટ મીન્સ કે માઉન્ટેન ગાઈડ, બરોબર. તો એ વોઝ સ્ટેન્ડિંગ આઉટસાઇડ, કે એ બહારની સાઈડ ઊભા હતા અને નો વન એલ્સ વોઝ અબાઉટ, અને ત્યારે બીજું કોઈ હતું નહીં. અને ત્રીજા પેરેગ્રાફમાં આપણે વાત થઈ હતી એંગ ડોરજીની, કે જેમાં એંગ ડોરજી વોઝ ગોઈંગ ટુ ક્લાઇમ્બ વિધાઉટ ઓક્સિજન, કે એંગ ડોરજી છે એ સાઉથ કોલોનથી એવરેસ્ટની સમિત સુધી એ ક્લાઇમ્બ કરવાના હતા, અને એ કઈ રીતે, તો કે વિધાઉટ ઓક્સિજન, યાને ઓક્સિજન વગર એને ત્યાંથી એવરેસ્ટ સુધીનું ચઢાણ કરવું હતું. બટ બીકોઝ ઓફ ધીસ, પણ આના કારણે હિઝ ફીટ વુડ બી વેરી કોલ્ડ, કે કદાચ એના પગ છે એ કેવા થઈ જાય, કે માઇટ બી, એ સંભાવના રહે કે એ કોલ્ડ થઈ જાય, થીજી જાય, ગેટ વેરી કોલ્ડ, બરોબર. તો એ ઠંડા પડી જાય એવી સંભાવના રહે. તો એને શું કરવું પડે જો ખરેખર એને જો ઓક્સિજન વગર જવું હોય? તો હી thus wanted to avoid long exposure at height and a night at the summit camp. તો બે વસ્તુ એને કરવી પડે, કે એક તો એટલી ઊંચાઈ સુધી એને લોંગ એક્સપોઝર, કોઈ પણ કવર વગર, અનકવરિંગ થઈને આટલી ઊંચાઈએ લાંબા સમય સુધી એને એ રહેવાનું ટાળવું પડે, પહેલી બાબત આ. અને બીજું કે આગળ જતા જે સમિત કેમ્પ આવે છે, રાઈટ, સાઉથ કોલોની પછીનું પહેલો જે પડાવ છે એ સમિત કેમ્પનો આવે, તો એ સમિત કેમ્પની અંદર રાત્રિનું રોકાણ પણ છે એ પણ એને ટાળવું પડે, રાઈટ. જો આનો મિનિંગ શું થયો, કે એનો અર્થ એ થયો કે he had therefore either to get to the peak the same day and back to the south colony the same day. યાને આનો અર્થ શું થયો કે એને એ શિખર ઉપર અહીંથી સાઉથ કોલોનીથી પીક સમિત સુધી, શિખર સુધી જવાનું એ જ દિવસે, અને એ જ દિવસે એને પાછું આવી જવું પડે, ક્યાંય રોકાણ થઈ શકે નહીં, આટલી ઊંચાઈ સુધી પોતાની જાતને અનકવરિંગ લાંબો સમય રાખી શકાય નહીં, એને એ ટાળવું જ પડે, બરોબર, એવોઇડ કરવું જ પડે. અને જો આવું એ ન કરી શકે, એક જ દિવસમાં જઈ અને પાછું આવવું જો એનાથી ન થઈ શકતું હોય
તો એને એ પ્રયત્ન જે ઓક્સિજન વગર ચઢાણનો જે પ્રયત્ન છે એ પ્રયત્નને એને શું કરવો પડે? એબેન્ડન કરવો પડે, લીવ ધેટ, બરોબર, અને એને છોડી દેવો પડે. તો આ 3 પેરેગ્રાફ એ આપણે લીધા હતા આની પહેલાના લેક્ચરની અંદર. ત્યાંથી હવે હું આજે આગળ વધું છું ચોથો પેરેગ્રાફ. જો અગેન એ જ રીતે લખ્યો છે, પણ ચોથો ને 5મો પેરેગ્રાફ આજના લેક્ચરમાં આપણે લેશું, બરોબર છે? તો ચોથો પેરેગ્રાફ હું સ્ટાર્ટ કરું છું કે હી વોઝ કીન ટુ સ્ટાર્ટ ઇમિડિયેટલી. ભલે ઓક્સિજન વગર જવાનું છે અને ભલે એક જ દિવસમાં પાછું આવી જવાનું છે, રાઈટ? આ સિચ્યુએશન છે કે ક્યાંય રાત્રિનું રોકાણ ન થઈ શકે સમિત કેમ્પમાં, ઊંચાઈ સુધી અનકવરિંગ લાંબો સમય રહી નથી શકાય એમ આ સિચ્યુએશન છે. તેમ છતાં હી વોઝ કીન. આ કીનનો અર્થ શું? તો કે કીન એટલે આતુર હોવું, તત્પર હોવું. ટુ સ્ટાર્ટ ઇમિડિયેટલી દેટ મીન્સ કે એટ વન્સ કયો, રાઈટ? અથવા તો જેને કહેવાય ઇન્સ્ટન્ટલી કયો, કે તાત્કાલિક, તરત જ તે પોતે આતુર હતો કે એને તો એ ચઢાણ કરવાની શરૂઆત કરવી હતી જ, બરોબર છે? સાઉથ કોલોનીથી સમિત સુધી એને જવું જ. અને આસ્ક્ડ, અને મને પૂછ્યું કે ઇફ આઈ વુડ લાઈક ટુ ગો વિથ હિમ, કે શું મારે તેમની સાથે જવાની ઈચ્છા છે, એવું મને તેણે પૂછ્યું. હવે એ તો ઓક્સિજન વગર છે, બરાબર? એને તો ઓક્સિજન વગર જ જવું છે. અને મને એને પૂછ્યું કે શું મારે તેમની સાથે જવાની ઈચ્છા ખરી, એવું મને તેણે પૂછ્યું. તો જો હવે મારે વિચાર કરવાનો રહે કે એ ઓક્સિજન વગર જાય છે એટલે એને તો એક જ દિવસમાં આમ જવાનું છે અને ત્યારે એક જ દિવસમાં પાછું આવી જવાનું છે. ક્યાંય રોકાઈ શકે એમ નથી રાત્રિ, બરાબર? આ સ્થિતિ એની આ છે, જો ઓક્સિજન વગર જાય છે એટલે, રાઈટ? તો મારે વિચાર કરવાનો કે ગોઈંગ ટુ ધ ટોપ ફ્રોમ ધ સાઉથ કોલોની એન્ડ બેક ઇન અ ડે, એક જ દિવસમાં સાઉથ કોલોનીથી ટોપ સુધી જવું, એવરેસ્ટ સુધી જવું, અને બેક ઇન અ ડે, અને એ જ દિવસે પાછું આવી જવું, એ વુડ બી સ્ટ્રુનિયસ. આ સ્ટ્રુનિયસ દેટ મીન્સ એક્ઝોસ્ટિંગ કહેવાય. એક્ઝોસ્ટિંગ દેટ મીન્સ થકવી નાખે તેવું, પરિશ્રમી, એનર્જેટિક એ બોલાય, અતિ ઉત્સાહિત એ કહેવાય, બરાબર છે? તો આવો એનો મિનિંગ થાય કે એ થકવી નાખે તેવું બની શકે, બરાબર છે? પરિશ્રમી કામ છે આ, રાઈટ? તો જો એ મિનિંગ એ બ્રેકેટમાં આપેલો જ છે આપણને લેફ્ટ બુકમાં કે ફૂલ ઓફ એક્ટિવિટી વિચ નીડ લોટ ઓફ એનર્જી એન્ડ એફર્ટ. યાને એનર્જી જોઈએ, ઉર્જા જોઈએ, એફર્ટ જોઈએ, પ્રયત્નો જોઈએ, રાઈટ? અને એ પ્રવૃત્તિ કરવા માટે, એટલે કે સાઉથ કોલોનીથી ટોપ સુધી જવું અને એ જ દિવસે પાછું આવી જવું, એ અતિ સ્ટ્રુનિયસ કામ છે, અતિ એક્ઝોસ્ટિંગ કામ છે, અતિ થકવી નાખે તેવું કામ છે, પરિશ્રમી વર્ક છે, બરાબર? એમાં ઉર્જા જોરદાર જોઈએ, એમાં એફર્ટ, પ્રયત્ન જોરદાર જોઈએ, બરાબર છે? અને ટફ અને પાછું મુશ્કેલી કામ છે. એન્ડ ધેર વોઝ ધ રિસ્ક. તો એક તો થકવી નાખે તેવું અને મુશ્કેલ કામ, અને ધેર વોઝ ધ રિસ્ક ઓફ એંગડોર્જી ટર્નિંગ બેક. અને એક રિસ્ક રહેલું, એક જોખમે રહેલું કે એંગડોર્જી છે, એંગડોર્જી એ ટર્નિંગ બેક એટલે પાછું વળી જવું. ઇફ, જો હિઝ ફીટ ગોટ ટુ કોલ્ડ, કે જો એના પગ છે એ ટુ કોલ્ડ થઈ જાય, અતિ થીજવા લાગે, ઠંડા પડવા લાગે. હવે માણસ કઈ મરતા તો આગળ ન વધે, બરાબર છે? ટ્રાય કરે, કોશિશ કરે કે ભાઈ મારે ઓક્સિજન વગર ચઢાણ કરવું છે, બરાબર છે? સાઉથ કોલોનીથી એવરેસ્ટ સુધી, એટલે એને કોશિશ કરે, પણ આગળ વધતા જો એના પગ થીજવા લાગે તો એ પોતે ઓક્સિજન વગર છે. એટલે જો એવું થાય તો એને શું કરવું પડે? ટર્નિંગ બેક. એ જોખમે રહેલું જ છે, સંભાવના રહેલી છે કે એ ટર્નિંગ બેક પાછા વળી જાય, બરાબર? એ પણ બધો મારે વિચાર કરવાનો. જો મારે એમની સાથે જવું હોય તો એ તો શેરપા છે, એ માઉન્ટેન ગાઈડ છે, અને જો એનું અધવચ્ચેથી ટર્નિંગ બેક થાય તો મારે ટર્નિંગ બેક કરવું જ પડે, બરાબર છે? અને હું હાવેવર, જો કે had full confidence in એંગડોર્જી, પણ મને પૂરેપૂરો આત્મવિશ્વાસ હતો કેના ઉપર? એંગડોર્જી ઉપર, બરાબર?
કે એમનું એ નહીં થાય, એમ ભલે જોખમ રહેલું છે પણ એ ટર્નિંગ બેક નહીં કરે, બરોબર છે. એઝ વેલ એઝ ઇન માય સ્ટેમિના. સ્ટેમિના એટલે જુસ્સો, શક્તિ, બરોબર છે. જોમ જેને કહેવાય, પાવર જેને કહેવાય, કે મને મારો પોતાનો જુસ્સો, મારી પોતાની શક્તિ, મારો પોતાનો જોમ, મારી પોતાનો પાવર અને સહન શક્તિ જેને કહેવાય, બરોબર છે, સ્ટેમિના, એના ઉપર મને વિશ્વાસ હતો, કોન્ફિડન્સ હતો. અને ક્લાઇમ્બિંગ કેપેબિલિટી અને જે ચઢાણ કરવાની જે ક્ષમતા, એ ક્ષમતા જે મારી હતી એના ઉપર પણ મને ભરોસો હતો. અને બિસાઇડ્સ, તદ ઉપરાંત નો વન એલ્સ વોઝ રેડી ટુ મૂવ એટ ધેટ ટાઈમ. બિસાઇડ્સ નો મતલબ થાય તદ ઉપરાંત. બિસાઇડ્સ એટલે અપાર્ટ ફ્રોમ, કે એના સિવાય, તદ ઉપરાંત, નો વન એલ્સ, બીજું કોઈ પણ એવું નહોતું કે વોઝ રેડી, કે જે તૈયાર હતું, ટુ મૂવ, કે ચાલવા, જવા માટે, આગળ વધવા માટે, એટ ધેટ ટાઈમ. એટલે એ સમયે બીજું કોઈ ત્યારે તૈયાર ન હતું આગળ જવા માટે, બરોબર. તો આ આપણો ચોથો પેરેગ્રાફ અહીંયા કમ્પ્લીટ થાય. કે મને એણે પૂછ્યું મારે જવું છે એમની સાથે કે નહીં. મેં વિચાર કરી લીધો, ગોઈંગ ટુ ધ ટોપ બહુ મુશ્કેલ રહે, એક જ દિવસમાં પાછું આવી જવું, પરિશ્રમી, થકવી નાખે એવું કામ, જોખમ એ છે કે એંગડોરજી ફરી પાછા આવી જાય. પણ મને કોન્ફિડન્સ તો છે, અને મને મારી પોતાની સ્ટેમિના, પોતાની તાકાત ઉપર પણ ભરોસો છે, પોતાની ચઢાણ કરવાની ક્ષમતા ઉપર ભરોસો છે. એટલે એ ઓક્સિજન વગર જશે તો હું ભલે પૂરેપૂરી આવરણ સાથે, રાઈટ, પણ હું પણ એમની સાથે જઈશ. તો જો અહીંયા ક્વેશ્ચન છે કે વિલ ધ રાઇટર યાની બચેન્દ્રી પાલ એન્ડ એંગ ડોરજી કન્ટિન્યુ ટુ ક્લાઇમ્બ. સો એ ચાલુ રાખશે ચઢાણ, અહીંથી જશે, બરાબર છે. જોઈએ અહીંયા નેક્સ્ટ પેરેગ્રાફ, પાંચમો પેરેગ્રાફ. એટ 6:20, 6:20, when Ang Dorji and I stepped out from the South Colony. જ્યારે મેં અને એંગ ડોરજીએ સાઉથ કોલોનીમાંથી સ્ટેપ્ડ આઉટ, બહાર પગલા માંડ્યા, અને અમે શરૂઆત કરી. સાઉથ કોલોનીમાંથી અમે જ્યારે બહાર નીકળ્યા ત્યારે ઇટ વોઝ અ પરફેક્ટ ડે, યાને સંપૂર્ણ અંજવાળું થઈ ચૂક્યું હતું અને પરફેક્ટ ડે હતો, બરાબર છે. There was a gentle breeze. હળવો બ્રીઝ એટલે પવન, હળવો પવન ફૂંકાતો હતો. બટ પરંતુ ધ કોલ્ડ વોઝ ઇન્ટેન્સ, પણ જે ઠંડી હતી ને, ઠંડી એ ઇન્ટેન્સ હતી. ઇન્ટેન્સ એટલે તીવ્ર. હવે એક્યુટ, તીવ્ર ઠંડી એકદમ હતી. હવે જો ઠંડી એકદમ હતી તો એ નડે કોને? કે નડે છે એ કોને? કારણ કે ઓક્સિજન વગર ચઢાણ કરી રહ્યા છે એંગડોરજી, એટલે એ એમને નડશે. હું તો કવરિંગ છું એટલે મને તો ન જ નડે. બચેન્દ્રી પાલ કહેજો એટલે જ કહે છે આઈ વોઝ હાવેવર, હું જોકે, હાવેવર એટલે જોકે, વોર્મ, હું તો હૂંફાળી હતી, યાને હું તો હૂંફ લઈ રહી હતી. ઇન માય વેલ ઇન્સ્યુલેટેડ ક્લાઇમ્બિંગ ગિયર. હવે આ શબ્દને જરા સમજો. આ ગિયર શબ્દ ધેટ મીન્સ ક્લોથ, યાને પહેરવેશ, કપડા, બરોબર છે. ક્લાઇમ્બિંગ ગિયર યાને ચઢાણ કરવા માટેનું પોશાક, યાને વેલ ઇન્સ્યુલેટેડ એટલે યાને ઇન્સ્યુલેટેડ સૂટ જ બોલે. આમ તો ઇન્સ્યુલેટેડ એટલે હૂંફાળું, જેમાં હૂંફ રહી શકે, હૂંફ બહાર ન જઈ શકે, રાઈટ. એ રીતના જો અહીંયા કીધું છે કે કવર્ડ એઝ નોટ ટુ અલાઉ હીટ ટુ ગો આઉટ. એ રીતના કવર કરેલો આખો પોશાક હોય કે જેથી હીટ છે એ બહાર ના જાય, હીટ અંદર રહી. અને આપણે કેવા રહીએ જો હીટ અંદર રહે તો, અને એવો આ ચઢાણ માટેનો પોશાક પહેરીએ તો આપણે છે એ કેવા રહી શકીએ? તો કે આપણે વોર્મ રહી શકીએ, અને કે હૂંફ મેળવતા રહી શકીએ, અને હૂંફાળા રહી શકીએ, બરોબર છે. એટલે બચેન્દ્રી પાલ પોતે કહે છે કે જેન્ટલ બ્રીઝ, હળવો પવન, પણ ધ કોલ્ડ વોઝ ઇન્ટેન્સ, પણ ઠંડી એકદમ તીવ્ર હતી. આઈ વોઝ હાવેવર, જો કે હું તો મારા ઇન્સ્યુલેટેડ ક્લાઇમ્બિંગ ગિયરમાં, એટલે ઇન્સ્યુલેટેડ સૂટમાં, ઇન્સ્યુલેટેડ કપડામાં, બરોબર, એ હૂંફાળા ક્લોથ્સમાં હું તો વોર્મ હતી, એટલે કે હું તો હૂંફ મેળવતી હતી, હૂંફની અનુભૂતિ કરતી હતી, હૂંફાળી હતી, મને કોઈ વાંધો ન હતો. વી ક્લાઇમ્ડ અનરોબ્ડ. અનરોબ્ડ શબ્દ છે વિધાઉટ ટેકિંગ હેલ્પ ઓફ અ રોપ, યાને દોરડાની મદદ લીધા વગર એને અનરોબ્ડ કહેવાય.
દોરડું લીધા વગર અમે ચઢાણ કર્યું. એંગ દોરજી સેટ અ સ્ટેડી પેસ. એંગ દોરજીએ આમ સેટ અ સ્ટેડી પેસ એટલે આમ એક સ્થિર ગતિ જાળવી રાખી. સેટ અ સ્ટેડી પેસ, એક સ્થિર ગતિ જાળવી રાખી. પેસ એટલે ગતિ અને સ્ટેડી એટલે સ્થિર. સ્થિર ગતિને એને સેટ કરી, જાળવી રાખી. બટ પરંતુ એટલે જો એમની પાસે તો ઓક્સિજન વગર જ એ ચઢાણ કરે એટલે સ્વાભાવિક વાત છે એને એક જ ગતિ આમ સ્થિર ગતિએ જવું પડે, કારણ કે એની પાસે ઓપ્શન એ એક જ દિવસમાં જવાનું અને ત્યારે ને ત્યારે પાછું એ જ દિવસે રિટર્ન થઈ જવાનું. બરોબર, જો આ ન કરી શકતા હોય તો એને એ ટ્રાય મૂકી દેવી જોઈએ. રાઈટ, એટલે એને તો એક સ્થિર ગતિ જાળવી રાખવી જોઈએ. હવે મારે બચેન્દ્રી પાલે શું કરવું પડે? બચેન્દ્રી પાલે પણ એની સાથે જોઈન થઈને જ ચાલવું પડે. રાઈટ, એટલે એના માટે ઓપ્શન તો એ જ, ભલે કવરિંગ છે તોય. હવે એંગ દોરજી સેટ અ સ્ટેડી પેસ બટ આઈ હેડ નો ડિફિકલ્ટી. પણ મને કોઈ જાતની ડિફિકલ્ટી ના થઈ, કોઈ જાતની મુશ્કેલી ના થઈ કીપિંગ અપ વિથ હિમ. આ કીપ અપ વિથ હિમ નો અર્થ શું? તો કે કીપ અપ વિથ એટલે ની સાથે થવું. બરોબર છે, તો તેની સાથે થવામાં મને કોઈ જાતની ડિફિકલ્ટી, મુશ્કેલી ન થયો. યાને આનો અર્થ શું થયો? જો ભાઈ, એંગ દોરજી છે એ તો શેરપા છે, એ તો માઉન્ટેન ગાઈડ છે, એ તો પોતે ઓક્સિજન વગર ચઢાણ કરવાનો અટેમ્પ્ટ કરે છે. રાઈટ, એટલે એને તો આપણે એમ કહી શકીએ ભાઈ ચેમ્પિયન. બરોબર છે, પણ આ તો પોતે પહેલી વાર જતી હતી. રાઈટ, બચેન્દ્રી પાલ તો એ પહેલી વાર જતી હતી, પણ એ જગ્યાએ, એ ઊંચાઈ, રાઈટ, એ ઊંચાઈએ જે લાસ્ટ સ્ટેજ છે, સાઉથ કોલોની પછી નીકળ્યા છે, એ ઊંચાઈએ શેરપા એંગ દોરજી વિધાઉટ ઓક્સિજન સ્ટેડી પેસમાં જાય અને એ સમયે પણ બચેન્દ્રી પાલ ને કોઈ જાતની મુશ્કેલી નડતી નથી, એમની સાથે સાથે થવામાં પણ. રાઈટ, એટલે બહુ સારી બાબત આ કહેવાય. જે એને વાત કરી હતી અહીંયા કે મને મારી પોતાની સ્ટેમિના, શક્તિ અને મને મારી ક્લાઇમ્બિંગ કેપેબિલિટી કે ચઢાણ કરવાની ક્ષમતા ઉપર પૂરેપૂરો ભરોસો છે. એંગ દોરજી ઉપર ભરોસો છે અને મારી પોતાની ઉપર ભરોસો છે. એ એણે અહીંયા સાબિત કરી બતાવ્યું કહેવાય કે એની સ્ટેમિના જોરદાર છે અને એની આ ક્લાઇમ્બિંગ કેપેબિલિટી, ચઢાણ કરવાની ક્ષમતા પણ જોરદાર છે, કે જેના કારણે એંગ દોરજીની સાથે સાથે આગળ વધે છે. બરોબર, આ આપણો 5મો પેરેગ્રાફ અહીંયા કમ્પ્લીટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજુ અહીંથી આગળ વધશું. અહીંયા સુધી આપણી સ્ટોરી તમારે યાદ રાખવાની છે કે અહીંયા સુધી આપણે આ પાર્ટ 2, બરોબર, રીડ નંબર 13 આઈ કીપ માય ટ્રસ્ટ વિથ એવરેસ્ટ, બચેન્દ્રી પાલ, એમાં આપણે અહીંયા પહોંચ્યા છીએ પાર્ટ 2 ની. ત્યાં સુધીની સ્ટોરી જો 6:20 નીકળ્યા છીએ, દોરડા વગર નીકળ્યા છીએ, હળવો હળવો પવન છે, ઠંડી તીવ્ર છે, બંને એક જ ગતિ એ જઈ રહ્યા છીએ. અહીંયા સુધીનો સ્ટોરી તમારી યાદ રાખવાની છે. અહીંથી હવે હું નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશ. ઓકે, હેવ અ નાઇસ ડે.